क्या चेक कर रहे हो भाई? अरे कुछ नहीं यार, इंक्रीमेंट होने वाला ना, तो बस वो फाइनेंशियल प्लान रिव्यू करने की स्ट्रेटेजी बना रहा हूँ। तो रिव्यू करना ही क्यों है? मेरा तो एक सीधा सा फंडा है, इन्वेस्टमेंट करो और भूल जाओ। अरे ऐसे थोड़ी होता है कि इन्वेस्टमेंट करो और भूल जाओ भाई। इन्वेस्टमेंट को पूरा ट्रैक करना होता है, उसका पूरे फाइनेंशियल प्लान का रिव्यू करना होता है, बहुत ज़रूरी है ये। तो रिव्यू करना ही क्यों है? अगर करना भी है तो कब करना है रिव्यू इसका? નદીમની જેમ ઇન્વેસ્ટમેન્ટ તો દરેકને કરવું છે અને કરવું પણ જોઈએ, પરંતુ પ્લાનિંગ સાથે તમારું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય દિશામાં થઈ રહ્યું છે કે નહીં તેનો તાળો મેળવવા માટે જરૂર પડે છે ફાઇનાન્શિયલ પ્લાનિંગની. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પણ વ્યક્તિની હાલની કમાણી, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ્સને પ્રાપ્ત કરવાની સ્ટ્રેટેજી જેવી બાબતો હોય છે. કાર કે ઘર ખરીદવું, બાળકોનો અભ્યાસ કે લગ્ન કે પછી રિટાયરમેન્ટ પ્લાનિંગ ફાઇનાન્શિયલ ગોલ્સના કેટલાક ઉદાહરણ છે. આવું જાણીએ ફાઇનાન્શિયલ પ્લાન બનાવવો અને તેનો રિવ્યૂ કરવો કેમ જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાન તમારી લાઈફ જર્નીમાં ગાઈડ એટલે કે માર્ગદર્શકની જેમ કામ કરે છે. તે તમને કમાણી, ખર્ચ, બચત અને રોકાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી કરીને તમે પૈસાને મેનેજ કરીને ફાઇનાન્શિયલ ગોલ્સને પ્રાપ્ત કરી શકો. ફાઇનાન્શિયલ પ્લાન પૈસા સાથે સંબંધિત અનિશ્ચિતતાઓ માટે તમને તૈયાર કરે છે. આ જ કારણ છે કે રોકાણની સાથે ઇન્સ્યોરન્સ અને ઇમરજન્સી ફંડ પણ તમારા ફાઇનાન્શિયલ પ્લાનનો મહત્વનો ભાગ હોવા જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનમાં ખાનગી અને પારિવારિક નાણાકીય જરૂરિયાતો, રોકાણ સાથે જોડાયેલા જોખમ ઉઠાવવાની ક્ષમતા, બચત અને રોકાણ જેવી બાબતોનો સમાવેશ થવો જોઈએ. મોટાભાગના ફાઇનાન્શિયલ પ્લાનર વર્ષમાં ઓછામાં ઓછા એકવાર ફાઇનાન્શિયલ પ્લાનનો રિવ્યૂ કરવાની સલાહ આપે છે. ફાઇનાન્શિયલ પ્લાનનો રિવ્યૂ એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી ખબર પડે છે કે ફાઇનાન્શિયલ ગોલને પ્રાપ્ત કરવાની દિશામાં તમારું રોકાણ યોગ્ય ટ્રેક પર છે કે નહીં. રિવ્યૂ કરવાથી ખબર પડે છે કે ફાઇનાન્શિયલ પ્લાનમાં ક્યાં સુધારાની શક્યતા છે. સાથે જ તે તમને રોકાણ સાથે જોડાયેલી ભૂલોથી પણ બચાવે છે. જે લોકો પોતાના ફાઇનાન્શિયલ પ્લાનનો રિવ્યૂ નથી કરતા તેઓ વાસ્તવમાં બેદરકાર છે અને આ બેદરકારીનું પરિણામ તમારે ભવિષ્યમાં ત્યારે ભોગવવું પડે છે જ્યારે તમને રોકાણ કરેલી રકમની જરૂરિયાત પડે છે અને તે વખતે તમને ખબર પડે છે કે તે જેટલા પૈસાની જરૂરિયાત છે એટલા પૈસા તો તમારી પાસે છે જ નહીં. હવે વાત કરીએ એવી પરિસ્થિતિઓ વિશે જ્યાં ફાઇનાન્શિયલ પ્લાનને બારીકાઈથી જોવો જરૂરી છે. જો તમે નોકરિયાત છો તો દર વર્ષે તમારો પગાર વધતો હશે. ફાઇનાન્શિયલ પ્લાન બનાવતી વખતે પગાર પર ઘણો ભાર મૂકવામાં આવે છે. તેથી દર વર્ષે જ્યારે પગાર વધે છે ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનનો રિવ્યૂ અને રોકાણમાં થોડો ફેરફાર તો કરવો જ જોઈએ. પ્રમોશન, જોબ ચેન્જ, નોકરી છૂટવા અને લાંબા સમય સુધી કોઈ નોકરી વિના રહેવું કેટલાક એવા તબક્કા છે જ્યારે તમારી આવકમાં મોટા ફેરફાર થાય છે. આવી પરિસ્થિતિઓમાં તમારે ફાઇનાન્શિયલ પ્લાનનો ડીપ રિવ્યૂ કરવાની જરૂર પડશે. આવું એટલા માટે કારણ કે જોબ ચેન્જ અથવા પ્રમોશનના કિસ્સામાં રોકાણ વધારવાની અને નોકરી ગુમાવવા જેવા મુશ્કેલ સમયમાં રોકાણ ઘટાડવાની જરૂર પડે છે. તો સેલ્ફ એમ્પ્લોયડ એટલે કે સ્વરોજગાર ધરાવતા લોકોએ કમાણી વધવાની સાથે રોકાણ વધારતા રહેવું જોઈએ. आय की वृद्धि का निवेश होना या खर्च करना इस बात पर निर्भर करता है कि आपकी फाइनेंशियल सिचुएशन कैसी है, आपकी आर्थिक स्थिति कैसी है. जब तक आर्थिक स्थिति आपकी स्थिर ना हो जाए, स्टेबल ना हो जाए, तब तक जितनी भी तनख्वाह या आय बढ़े उस सभी पैसे को, अतिरिक्त पैसे को निवेश करना चाहिए. कई बार युवाओं को लगता है कि जब आय बढ़ती है और अगर हम उस आय के बढ़ने का वर्तमान में मज़ा नहीं ले पाएँ तो फिर उस आय बढ़ने का फ़ायदा क्या हुआ. ऐसे में उनके लिए सलाह ये है कि आप 75% तक निवेश कर लें और 25% को अपने खर्चे के लिए प्रयोग कर लें. દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન, બાળક, બાળકનો અભ્યાસ, ઘર ખરીદવું અને રિટાયરમેન્ટ જેવા ઘણા મહત્વના તબક્કાઓ આવે છે જેના કારણે પ્રાથમિકતાઓ એટલે કે પ્રાયોરિટીઝ બદલાય છે. આવા કિસ્સામાં ફાઇનાન્શિયલ પ્લાનનો રિવ્યૂ જરૂર કરો અને આવું એટલા માટે કરો કારણ કે હવે તમારે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે પણ ફાઇનાન્શિયલ પ્લાન બનાવવાની જરૂર પડશે. રોકાણની જેમ વીમા માટે પણ આ નિયમ લાગુ પડે છે. જો તમારી પાસે માત્ર ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ વીમા પોલિસી છે તો લગ્ન થાય ત્યારે તમે ફેમિલી ફ્લોટર પ્લાન લઈ શકો છો જેથી ફેમિલી પણ કવર થાય. માણસનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એક સ્વસ્થ વ્યક્તિ પણ ગંભીર બીમારીનો શિકાર બની શકે છે. હાલમાં સારવારનો ખર્ચ ઘણો મોંઘો છે. બીમારી ખર્ચ વધવાની સાથે તમારી કામ કરવાની ક્ષમતા પણ ઘટી શકે છે. આનાથી આવક ઘટી શકે છે અથવા તો બંધ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ફાઇનાન્શિયલ ગોલ્સમાં ફેરફારની જરૂર પડી શકે છે.
આના માટે ફાઇનાન્શિયલ પ્લાનનો રિવ્યૂ કરવો જરૂરી છે. ધારો કે તમે વિદેશ પ્રવાસ માટે રોકાણ કરી રહ્યા છો, પરંતુ અચાનક જો કોઈ ગંભીર બીમારીની ખબર પડે તો તમારે ફોરેન ટ્રીપ માટેનું રોકાણ બંધ કરીને આ રોકાણને ઇમરજન્સી ફંડ અથવા ટ્રીટમેન્ટના ખર્ચમાં રૂપાંતરિત કરવું પડી શકે છે. તેથી સારવારના ખર્ચને કવર કરવા માટે પૂરતા કવરેજનો વીમો જરૂર खरीदो. हेल्थ इंश्योरेंस में अगर देखा जाए तो उसका अमाउंट इस चीज़ पर निर्भर करता है कि आप किस प्रकार के अस्पताल में जाना चाहेंगे जब आपकी तबीयत खराब हो. एक आमतौर पे हिसाब रहता है कि 1 महीने का अस्पताल के खर्चे का आप हेल्थ इंश्योरेंस करवा लें. ये थोड़ा सा ठीक साइड पे रहता है. अगर आपको आपके यहाँ ज़्यादा बीमारी है या आपको कुछ तकलीफ़ और भी ज़्यादा है, आइडेंटिफाइड डिजीज़ हैं जिसकी वजह से आपको लगता है कि इससे ज़्यादा की ज़रूरत पड़ सकती है तो ज़्यादा लें, अन्यथा ये काफ़ी होगा. आप एक चीज़ ध्यान रखिए, जब भी आप लाइफ इंश्योरेंस लेते हैं ज़रूरत से ज़्यादा इंश्योरेंस करने का कोई मतलब नहीं होता है, क्योंकि इसमें खर्चा ही बढ़ता है और कोई फ़ायदा नहीं होगा. और बहुत कम इंश्योरेंस होगा तो भी तकलीफ़ है, क्योंकि उसकी इंश्योरेंस की जिस वजह से इंश्योरेंस लिया था वो कमी पूरी नहीं कर पाएगा. इसलिए सही अमाउंट पता होना ज़रूरी है और फाइनेंशियल प्लानर की मदद से आप वो अमाउंट पता कर सकते हैं. જ્યારે તમે હોમ લોન, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા એજ્યુકેશન લોન જેવી મોટી લોન લો છો ત્યારે ફાઇનાન્શિયલ પ્લાનની સમીક્ષા કરવી જરૂરી બની જાય છે. લોન માટે અરજી કરતા પહેલા તમારે તમારી એસેટ્સ પર ધ્યાન આપવું જોઈએ, જેથી ખબર પડે કે તમે કેટલું ડાઉન પેમેન્ટ કરી શકો છો. ઈએમઆઈના દૃષ્ટિકોણથી પણ ફાઇનાન્શિયલ પ્લાનની સમીક્ષા કરો, કારણ કે હાઉસિંગ લોનને કારણે તમારા ખર્ચમાં ઘણો વધારો થશે. આવી સ્થિતિમાં તમને એ ખબર હોવી જોઈએ કે અન્ય ફાઇનાન્શિયલ પ્લાન માટે તમે રોકાણ કરી શકશો કે નહીં. ફાઇનાન્શિયલ પ્લાનના રિવ્યૂનો યોગ્ય સમય એ નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ મહિનો છે. ફાઇનાન્શિયલ પ્લાનમાં રોકાણની સાથે વીમાનો પણ સમાવેશ કરો. રોકાણ કરતા પહેલા ઇમરજન્સી ફંડ બનાવો. મોટી લોન લેવાના કિસ્સામાં ટર્મ ઇન્સ્યોરન્સનું કવર વધારીને આ રકમનો સમાવેશ કરો, જેથી કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં મોટાભાગની રકમ લોનની ચૂકવણીમાં જવાના બદલે તમારી ફેમિલીને ટર્મ કવરની પર્યાપ્ત રકમ મળે. વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ફાઇનાન્શિયલ પ્લાનની સમીક્ષા કરો, જેથી ફાઇનાન્શિયલ ગોલ અધૂરો ન રહી જાય. સાથે જ એક વસિયત પણ જરૂર બનાવો, જેથી તમારી મિલકત યોગ્ય હાથમાં પહોંચે.